વિજયાદશમી પર્વની ધામધૂમથી ઉજવણી ગુજરાતમાં થઈ રહી છે અને ગુજરાતની સાથે સમગ્ર દેશમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે। ફાફડા જલેબી ખાવામાં આવી રહ્યા છે। વિજયાદશમીમાં રાવણ દહનનો કાર્યક્રમ જોવાનું પણ નિર્ણય જે છે નક્કી કરાયું છે। આ અલગ અલગ કાર્યક્રમોમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ જ રીતે વિજયાદશમીના પર્વની જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદની સાથે સાથે સુરત હોય, રાજકોટ હોય, વડોદરા હોય, ફાફડા જલેબી સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી છે। લાખો રૂપિયાના જે જલેબી ફાફડા જે છે તે ગુજરાતીઓ જે છે તે આરોગી જવાના છે આજના દિવસ પૂરતા, તેવી પણ શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે। અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી અને એમાં પણ ગુજરાતી એટલે વિજયાદશમીના તહેવાર પર ફાફડા જલેબીની જાયફત દર વર્ષે જામતી હોય છે અને વહેલી સવારથી રાજ્યભરની તમામ ફરસાણની દુકાનોમાં લાંબી લચક સ્વાદના રસિયાઓની ફાફડા જલેબીની ખરીદી કરવા માટે લાંબી લાઈનો જોવા મળતી હોય છે અને ફાફડા જલેબીની જાયફત પણ જામતી હોય છે। વિજયાદશમીનો તહેવાર અને એવી ગુજરાતીઓ માટે ખાણીપીણીના શોખીન એટલે ફાફડા જલેબી લેવા પહોંચી જતા હોય છે। આ વખતનો તહેવાર ફાફડા જલેબીની જાયફત સાથે પરિવાર સાથે કેટલો એન્જોય કરશો? ખૂબ જ એન્જોય કરીશું, પણ મોંઘવારીને કારણે એમાં થોડીક કટોતી બી થશે। મોંઘવારી પણ ક્યાંક નડવાની પણ છે, પરંતુ તહેવાર છે એટલે તહેવાર જરૂર કરવાના છે। ભલે રાત્રે ગરબા અને વહેલી સવારે ફાફડા જલેબીની જાયફત, અને એ જ ગુજરાતીની એક આગવી ઓળખ રહેલી છે। ત્યારે ગુજરાતીઓ ત્યાં વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેલા નજરે છે તે પડી રહ્યા છે મોટી સંખ્યામાં। જ્યાં જુઓ ત્યાં ફરસાણની દુકાનોમાં લોકોની લાંબી કતારો છે તે પણ એ જ પ્રકારે જોવા મળતી હોય છે। ત્યારે વહેલી સવારથી એક ગુજરાતીની ઓળખ રહેલી છે અને દશેરાનો પર્વ હોય એટલે ફાફડા જલેબીની મોજ તો હોય જ। યસ, ફાફડા જલેબી વગર તો દશેરા થાય જ નહીં। રાત્રે ગરબા અને સવારે ફાફડા।